દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે અમારા દ્વારકાનો બીજો દિવસ છે અને ભગવત સપ્તાહનો બીજો દિવસ છે। તો ચલો, હું તૈયાર થઈ ગઈ છું। ભગવત સપ્તાહ તો 9 વાગ્યાને ચાલુ થઈ ગઈ, અત્યારે 10 વાગ્યા છે, કેમ કે ભાઈ છોકરીઓવાળા છે એટલે એને તૈયાર બૈયાર કરીને નીચે મોકલી નવરાય જોરાઈને હવે હું જાઉં છું ફાઇનલી। તો દ્વારકા અમે 7 દિવસ રોકાવાના છે ને આજે એમાંથી બીજો દિવસ છે। ગઈકાલનું વિડીયો તો તમે જોયું કે કેટલી મજા કરી, અમે પોથી લેવા ગયા હતા મંદિરે દ્વારકાધીશના, અને આજે ભગવત સપ્તાહનો બીજો દિવસ છે। તો ચલો, આજે સવારનો નાસ્તો શું છે એ તમને આગળ હમણાં ખબર પડી જશે કે નાસ્તો શું હતો, બરાબર। હવે બપોરે જમવાનું, તો હવે અમે અહીંયા મજા કરીએ દ્વારકામાં। અને ગરમીની વાત કરો ને તો ગરમી તો ભાઈ અહીંયા છે, આ અમારો રૂમ એસીવાળો છે એટલે ખબર નથી પડતી, બાકી બહાર નીકળીએ તો ગરમી છે અને ભીડે છે। અને બીજું કે અધિક મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ભીડ ગોપીઓની વધારે છે અત્યારે તો ચલો આપણે હવે દર્શન કરીએ ભગવત સપ્તાહના અને સાંભળીએ, બેઠીએ। તો તમે બધા અમારે ભગવત સપ્તાહમાં જોડાઈ જાઓ અને લાભ લ્યો ભગવાનની કથા સાંભળવાનો। અમને તો સારો લાભ મળ્યો છે દ્વારકા આવીને સાંભળવાનો રૂબરૂ, તો તમને મારા વિડીયો દ્વારા લાભ મળશે। તો ચલો હવે જઈએ નીચે અને જોઈએ। તો સપ્તાહનો ટાઈમ છે ને સવારે 9 થી 12:30 વાગ્યા સુધીનો છે અને સાંજે 3 થી 6 નો ટાઈમ છે, એવી રીતે છે 2 ટાઈમ। તો ચલો હવે અત્યારે તો સપ્તાહ ચાલુ થઈ ગઈ છે અને હવે હું જાઉં છું। આજના નાસ્તામાં છે ગરમ ગરમ ગાંઠિયા, ચા અને મરચા। હાલો બધા નાસ્તો કરવા। તો ભાઈ આ બીજો દિવસ છે અને બીજે દિવસે 11 સાધુઓ જમવા આવ્યા હતા, તો બહુ સારી વાત કહેવાય। તો એ દિવસે જમવામાં પૂરી ને રસ ને એવું બધું હતું ને તમે જોવો છો કે ઘણા પ્રેમથી સાધુઓને જમાડે છે। તો 11 સાધુઓ આવ્યા હતા અને ઘણા બધા લોકોએ દાન દક્ષિણા આપી હતી, યથાશક્તિ બધાએ દાન દક્ષિણા આપી હતી અને 11 સાધુઓ લાઈનમાં બેઠી ગયા છે ભાઈ ભોજન બપોરનું જમવા માટે। તો આવા કંઈક અમારા દ્વારકાના દિવસો જાય છે, બહુ મજા આવે છે ભાઈ અમને સપ્તાહ સાંભળવાની। અને જો આ જાનુબેનને દાન દેવડાવે છે ને મામા જાનુના હાથે, પણ જાનુબેન અત્યારે થોડાક મૂડમાં નથી, ભૂખ લાગી છે, થોડાક થાકી ગયા છે, ગરમી થાય છે। અને હા, ગરમી બહુ હતી। અમે છેલ્લે જ્યારે પૂર્ણાહુતિ કરે બપોરે, બપોરે અને સાંજે 2 ટાઈમે ગરબા રમીએ, તો ગરમી બહુ થાય, પરસેવો બહુ થાય, પણ મજા એટલી આવે છે અમને કે જ્યારે ગરબા રમતા હોય ને ત્યારે ખબર જ ન પડે કે ગરમી થાય, પછી જ્યારે બેઠા હોય ને શાંતિથી ત્યારે એકદમ પરસેવો થઈ જાય બધા। પણ બધાએ બહુ મજા કરી એટલા દિવસ। અને હા, જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા ઘણા બધા વિડીયો હજી આવશે, અમે દ્વારકામાં બહુ મજા કરી છે ને ઘણા બધા વિડીયો આવશે, તો તમે પણ જોજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને હા, કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ભૂલતા નહીં। તો બસ જો દાન દક્ષિણા દીધી અને આશીર્વાદ પણ લીધા સાધુઓના, અને આગળ હજી તમે વિડીયો જોતા રહેજો, હજી ઘણું બધું બાકી છે।
જ જવી જોઈએ, કાણામાં અરે વાહ આમ હાવ હોટ બીડી દે અને જરા શંખ કેવું વગાડવાનું ચીટી નહીં વગાડવાનું જોઈએ. અરે બિંદાસ કેટલો વાગે છે જો. પપ્પાને સારું આવડે છે. વગાડ વગાડ જોરથી ખૂબ બાર હવે અન્વેષા ટ્રાય કરે. કાંઈ નહીં હોય. એમ સીધી ફૂંક ના મરાય, આ મોઢું બંધ કરી ઝીણી એવી જવા દેવાય. સીધી ફૂંક શંખમાં જ જાવી જોઈએ એમ કે દાદા અન્વેષા. હાલો ભાઈ, શંખ વગાડવું તો અઘરી વસ્તુ છે. જયથી તો વાગતો નથી અને મારા સસરાથી સારો શંખ વાગે છે. એ અહીંથી દ્વારકાથી ખરીદી કરી આવ્યા છે. શંખની 500 રૂપિયાનો લઈ આવ્યા છે. તો હવે વગાડતા શીખશે. હવે પહેલાં જઈ હવે એ શીખે છે. તમે જોયું ને કે જઈને ફાવ્યું નહીં બિલકુલ. અને મારાથી હસવાનું કંટ્રોલ થતું નહોતું. ભાઈ જઈએ જે રીતે શંખ વગાડે છે ને એ રીતે. એટલે હું રૂમની બહાર લઈ આવી. હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે રાતનો. તો જમી લઈએ અને મેનુ બતાવી દઈએ. બપોરે તો હું ભૂલી ગઈ હતી જમવાનું બતાવવાનું. રસ ને પૂરી ને ભજીયા એ બધું હતું. હવે અત્યારે છે ભાખરી અને કેવાનું શાક છે મને ખબર નથી. તો હાલો મેનુ બતાવી દઈએ. હવે જઈએ જમવા. જમવામાં છે ખીચડી, કઢી, શીંગુ બટેકાનું શાક છે, છાશ છે અને ભાખરી છે. ભાખરી મેં નથી લીધી, મેં રોટલો લીધો છે. આ બધાય ભાખરી લીધી છે. શીંગુ બટેકાનું શાક, કઢી અને ખીચડી અને બધાય જમવા બેસી ગયા છે. જો આજે આ ભાગવત સપ્તાહનો બીજો દિવસ. હવે અહીંયા જાનુબેન રમે છે. બધાય હોવું રીતે બેઠા છે.